આજનો બ્લોગ ચાલુ થઈ ગયો. બધા કીધું જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નજીક આવો, નજીક બોલો. જય દ્વારકાધીશ. મમ્મી તમે બોલો હાલો. જય દ્વારકાધીશ. આજનો નવો બ્લોગ ચાલુ થઈ ગયો. બધાને કીધું જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. બધાને કીધું જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. यहाँ पे आइए आप भी कुछ बोल दीजिए. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ નથી આપતું? હેલો હા બોલો હેલો જય શ્રી કૃષ્ણ. બોલો બધા. જય હેલો હેલો જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. One, two, three, four. जय द्वारकाधीश. तो हम सबको भी बता देते हैं. पप्पा बधाने કહી દો કે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. આમાં બોલો, આમાં બોલો. મોનેટાઈઝ થઈ ગઈ એમ ને? આમાં હાલો હાલો અમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. આભાર નહીં, આભાર. આભાર. આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ, તમને ખબર કે નહીં? ના ના आपको पता है? हाँ 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 થઈ ગઈ આજ આપણી ચેનલ મોનેટાઈઝ. એમ હા હાલો હાલો જય દ્વારકાધીશ. હા હાલો રેડી. હું ભીમભાઈ વહી જાવ હવે? ખાધું કે નહીં? दीदी वो जाना चाह रहे हैं. हितांश नहीं जाए. हितांश तारे बटा वही जाऊं તો હિના ન જાવ. એને તો રોકાવું જોઈએ. પપ્પા તમારા દીકરીને ઓર આવી લ્યો. હા હા હાલો બાપા. હા ચાલો જાઓ ટાટા. टाटा बोल दीजिए. क्या कर रहे हो? कुछ नहीं. पप्पा ક્યાં જાઓ છો? ક્યાંય ના આવે બેન પા ક્યાં જવાનું છે હવે અત્યારે આપણે? બેન ને મળવા. ઉભા રહ્યો. તો કહી દો બધાને અટાણે આપણે ક્યાં જઈએ છીએ? અત્યારે મારે જુનાગઢ જવાનું છે. કેની પાસે? અમાર બેન પાસે. रोशनी ने मलवा. और आप यहाँ पे घर पे? मम्मी તમે? 15 દિવસે તો મળવા જવું જ પડે ને. 15 દિવસ જાય મળીએ. એટલે એને વધારે આનંદ થાય અને સારું લાગે એમ. એટલે ખુશી થઈ જાય ખુશી થઈ જાય. દાદાને જોઈને. હા હાલો તો સારું છે ને બટા? हाँ. યાદ આવતી હતી દાદાની એટલે જ બોલાવ્યા કા? બીજો ભણવાનું કેવું હાલે છે? हाँ. પરીક્ષા? देवाई गई है से बीजी. હવે બીજી नवास. એ નવ માસે અસલ રૂપાળી આ રૂપાળી થઈ ગયો. રૂપાળી થઈ ગઈ છે. આ છે ને છે કલર કરતી. કલર કામ કરતે બેટા? હે? हाँ. હમણાં બની નહીં ને બેટા 3 વાગે આવો ને કામ 11 વાગે જાય. 11 વાગે જાવ ને બેટા? 11 થી 11 વાગે જાય 3 વાગે આવો ને એટલે મેં 3 વાગે જાય. કાકો હતો મેં કીધું હા ને કાકો દીકરો જાય. મમ્મી ને કાકી ની યાદ નથી આવતી બેટા? मैं कीधु तो के તમે આઈ છો પણ ના આવ્યો. પછી બધાય નો હોય પછી તો લેવા આવી છો બધે. લેવા આવીશું લ્યો. અસલ થઈ ગયો મને ડાયો થઈ ગયો છે. ડાઈ થઈ ગયો પણ. થઈ ગઈ. તને ખબર દાદાનો વિડિયો આવે છે મોબાઈલમાં? એ ઈ કહેતી નહીં. નથી ખબર? બેન ને અહીંયા કેમ ખબર બતાવો. પડે? અહીંયા કઈ મોબાઈલ હોય ને એટલે નો ખબર હોય ને. એ ઘેર આવે ને તઈએ બેટા આપણા મોબાઈલ આપણા વિડીયો યુટ્યુબમાં આવતા હોય તને નથી ખબર ને? ઈ તો ઘેર આવે ને તો ઘેર આવે ને તો એ બતાવીશ હો. હમણાં વેકેશન પડી જાય કા પણ? આઈડી લ્યો ના ઈ નથી એ કોઈને કહેવાનું નથી. અમે બનાવીશું હજી બનાવવાનું હજી બાકી છે. દીકરા નહીં આવવાનો છે. હજી તો તારો સીન આ તારો સીન આવી જાય હવે. પાટણ આવી જાય. હવે તું આવી ગઈ. બધા જોઈ લે કે આ રોશની બેન છે.
પપ્પા આવી ગયા ને ઘરે હા એટલે આવી ગયા. તો કેવો મમ્મી ને હું બેન બેન આવી બોલાવી તો કાંઈ નહીં કે અસર થઈ ગઈ રૂપાળી. રૂપાળી બહુ થઈ ગઈ. गोरी हो गई રૂપાળી થઈ ગઈ. दूध नहीं तड़का नहीं रूपाड़ी થઈ ગઈ हाँ धूप की वजह से वो गोरी हो गई સાયન સાયન રે દૂધ કોઈ દી પીતી નહીં ને એટલે મેં પછી કીધું કે તું દૂધ પીતી રહેજે કે રોજનો 1 ગ્લાસ આપે તો મેં કીધું તું દૂધ પીતી રહેજે એટલે બહુ રૂપાળી થઈ જા તો કે તો સારું ઉભા ઉભા રહ્યો ઓલી વાત તો કરો મમ્મી ને આ હું થયું તો એ વાત કરો આપણે એને કાઢવા ચોકે ઉભા હતા બસ. કાળવા છોકરા ભાઈ નું કોક ઓનલાઈન પર બેટરી દેવા આવવાનું છે હા તો ઈ 5-10 મિનિટ બેઠા ઉભા તા આવ્યો ઈ. એટલે ભાઈ બેટરી લીધી અને પછી આગળ ટેમ્પા વાળો હતો અને હું ગાડી ચાલુ કરી અને આમ હાલતો થયો મને એમ કે ભાઈ બેસી ગયો વાહન. હવે ઈ કડ ચડાવીને હું તો નિશાળાથી ન્યા આવી ના પૂછ્યો તા મેં કીધું ભાઈ ને ત્યાં કેમ એને ફોન કર્યો અરે મેં કીધું તો તું બહુ કરી પાછી મેં ગાડી વાળી પાછળ ભાઈ ને લેવા આવ્યા. તમે મને નથી ભૂલી જતા समझे खबर न रही मतलब कि वहाँ पे ये जो मंगाया ना ब्लिंकिट से तो वो ऑर्डर फिर वहाँ से लिया फिर पापा ने बाइक स्टार्ट किया और ऐसे वो टेम्पो ऐसा सब खड़ा था तो ऐसे मैं वहाँ पे खड़ा होकर बाहर निकाला फिर बैठ जाता हूँ तो वो तो चालू करके वो तो निकल गया हाँ, मुझे छोड़ के फिर वहाँ पे 10-15 मिनट में तो खड़ा कि ठीक है अभी रिटर्न आएगा कोई आया नहीं फिर कॉल किया हाँ 10-15 मिनट तक पता ही नहीं हाँ मतलब फिर मैंने कॉल किया पापा को तो 10-15 मिनट बाद तो पापा ने कॉल उठाया और ऐसे अरे ये पीछे बैठ के क्यों कॉल कर रहा है ऐसे देखा अरे कहाँ रह गया मतलब मुझे बोल कि कहाँ पे रह गया सोच और मम्मी क्यों तो આવી વાર તમારે આવો બનાવ તો મારી ઉપર કાયમ ન થાય સોમનાથ મને ભૂલી ગયા હતા सोमनाथ भी भूल गए थे मम्मी को सोमनाथ तो जब हम मुझे ऐसे भूल वो गया था। वहाँ पे वो कृष्ण भगवान का वो जो वहाँ पे जा रहे थे ना वहाँ पे भी मम्मी को भूल गए अरे ऐसा नहीं कि अभी हो रहा है सालों से पहले है मम्मी હા पहले थी ना પહેલેથી જ પછી મને એમ કે બેસી ગયા આ પાછી ઢીલ બહુ કરે ત્યાંથી ઊભી હતી હું સાઈડમાં આપણે મને ગાડી બાઇક ચાલુ કરી હોય એટલે એમ પાછું નહીં. ફટાફટ तो બેસી मैं कहा हर वक्त भूल जाए मारी बताइए જાઓ. મને એમ કે બેસી ગયા ત્યાંથી તો મારી ભૂલમાં मतलब कि 50-60 किलो का 65 किलो का इंसान पीछे बैठा हो और अगर नहीं बैठा तो बाइक में फर्क पड़ता है कि नहीं पड़ता पापा मुझे कॉल ऐसे आके फिर बोल रहे हो हाँ मुझे लग तो रहा था कि बाइक इतनी हल्की क्यों हो गई पापा કોઈ જો માણસ ભૂલાઈ જાય ભાઈ, આમાં તો એટલે આમ આવી રીતે भूल जाते हैं ભૂલ થતી હોય. આને એના કોઈ અફસોસ ન હોતા क्या हंस रहे हो क्या मम्मी पापा को डांट रहा है हूँ मम्मी खिजाना तो હું સાથે આવડગી નહીં શકતા હતા તો કેમ મારું સાથ એવી એવા નાજુક નાજુક ઝઘડા તો ચાલુ જ રહેતા है इसकी कोई चिंता नहीं तो समझे कि नाजुक नाजुक झगड़ा तो होता रहता है ये तो चालू જ रहता है इसका कोई अफसोस नहीं है बहुत बड़ा झगड़ा हो ना तो लोचा पड़ेगा तो वही लोचा पड़ेगा बहुत बड़ा झगड़ा हो गया तो लोचा पड़े नाना में कहीं हाँ, नहोते नाजुक नाजुक तो चलता જ रहता है પણ એમ નહોતો ખબર પડે કે આપણે એ શકીએ છીએ તો સા કેમ દે पापा को पता चला गलती है तो चुप हो गए હે પપ્પા હે? એ કે ગલતી હતી એટલે ચૂપ થઈ ગઈ હા હિસકો ચાલુ હતો કે તમને શા કેમ દેવી એમ તો બરોબર ને, મારી વાત લેવાની ન હોય તો કયો આપણે બરોબર ને बोलो क्या बोल रहे हो भूख लगी पापा प्रीतिन भूख लगेगी શેની ભૂખ लो बताओ चल ભૂખ છે ને હોય खाने का और कैसे भूख होता है खाना हाँ છે તો શું ખાવા તાણે શું હોય આપણે કઈ લઈ આવ્યા કે નહીં એની હાટું ઈ તમે કયો તો ખરી આપણે કઈ લીધું નથી જો આપણે ઓલું કઈક બીજું ઓલું હા કઈક ભૂલી જાય હા કાંઈક ઓલું લીધું આઈસ્ક્રીમ છે શું છે તમે બતાવો જી ક્યાં ગયો લઈ લ્યો તો મમ્મી બતાવો તો પ્રીતિને हाँ दियो जी ये आपके लिए लिया मेरा फेवरेट આ પ્રીતિનું ફેવરેટ છે શું છે ઈ? હોય ये वाचो जी ता पापा को दिखाओ क्या है
સિમ્પલ લસ્સી આવે કે શું આવે છે લસ્સી 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 હા છે, લસ્સી લેવા જાવ એ તો ફજી તો થાય હું પપ્પા આ તો ઘડીએ ઘડીએ આવો તો વ્યસન તો તકલીફ પડે ને ઘડીએ ઘડીએ જુનાગઢ કેમ જાવું आपको व्यसन है क्या लस्सी का ऐसा मतलब एडिक्शन हाँ હા हाँ नहीं 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 નહીં एडिक्शन नहीं है बट अच्छा लगता है હા ક્યારેક જાતા હોય તો લેવાય જાય बाकी तो लोसो पर સ્પેશિયલ ધક્કો ખાય તો આ કેટલાની આવે છે 40 આ 40 ને તો આમાં 150 ને પેટ્રોલ જોઈએ તો આપણે તો 190 ગણવા અને આખો માણા રોકાઈ જાય આખું માણા રોકાઈ જાય 150 નું પેટ્રોલ સાલીને લસ્સી આવે ખાલી ટાઈમ જાય અને ટાઈમ જોઈ નખો ટાઈમે ખોટો ન જાય हाँ તો આ લસ્સી તો મોંઘી પડે ને હવે એ તમે ને પ્રીતિન કયો તો આનો આપણે ઘેર બનાવી તો ના હાલે ઘર પર ન બને ઘેરા નો બને ને ઈ એવો ટેસ્ટ નો આવે હે કે નહીં આમાં શું નાખે દૂધ બીજું શું હોય જાય બસ પછી જાય નહીં પણ अब जैसे भी बनाए ऐसा टेस्ट घर पे नहीं आएगा बाहर का टेस्ट सबका टेस्ट अलग अलग होता है છે એટલે આ દહીંની લસ્સી થતી છે તયું કે દૂધની કરે લસ્સી દૂધ किसने बोला दूध की लस्सी होती है किसने तो बोला दही किससे बनता है પેલા દૂધ અને દૂધને જમ કરી દે એટલે દહીં બની જાય हाँ तो दूध का दही હા दही से लस्सी तो बेसिकली दूध से ही लस्सी हुआ ना છેક દૂધની લસ્સી બનાવે એટલે હું એમ તો બોલ્યો દૂધની જ લસ્સી બને દૂધને પેલા દહીં બનાવવું પડે અને દહીંથી પછી લસ્સી બને ને એમ ડાયરેક્ટ તો ઠેકડો ન મરાય ને અને મમ્મી દીકરાને ભલે ભૂલી જાવ પણ પ્રીતિ પાછળ તમે બેઠી પ્રીતિન હોય, ભૂલી જાઓ તો તો એ ક્યાં ગોતવા આવે? એમ થોડા ભૂલે એમ તો અમને તો ભૂલી જાવ એ તો હાવ ખોરી છે ઈનો તો કાંઈ વજન તમને નહીં લાગે એમ તો પેલા હું બેહાડીને પછી બેહું ને એ ભૂલ ન કર હા હવે એ ભૂલ ના થાય ને અને ભૂલ તો માણસ જ કરે પણ આવી મનુષ્ય તમે તો માત્ર ભૂલની ઉપર ભૂલની ઉપર પછી આમાં તો ભાઈ ભૂલ તો થઈ જાય ભાઈ રાજા રાવણ ને ભૂલ નહોતી થઈ ગઈ પ્રીતિના કે અથવા રાજા રાવણે ભૂલ ક્યાં કરી કા રાવણ રામના ઘરમાં હાથ ન નાખ્યો ઈ ભૂલ થોડી તો હતી ઈ એને જો જાણી જોઈ ન કર્યું ઈ ભૂલ નો કહેવાય એ કઈ જાણી જોઈને થોડું ઈ કર્યું અપરાધ કહેવાય હે अपराध ઈ પાપ કહેવાય હા એ તો કહેવાય. અપરાધ કર્યો એવું ભૂલ તો થઈ જાય હે ભૂલ કેના જે અજાણ્યામાં થાય ને ઈ ભૂલ કહેવાય હા અજાણતા થાય એ ભૂલ કહેવાય એમ. કે અજાણ્યામાં તો કોઈ કઈ માતા સીતાને નહોતા ઉપાડી લીધા કે ઓ આ તો અજાણ્યામાં થઈ ગયું હા હું તો લિફ્ટ દેતો હતો ઈ તો જોઈ સાઈડ ઉપર મેં તો લિફ્ટ દે રહા था જોઈ સાહેબ એ જોઈ સાઈડ ઉપર પાપા બોલે કે જોઈ છે કે જાણબૂझ કે એને એમ કે આપણે આમાં સારું કામ કરી છે પણ એ મૂર્ખ એને સમજણ તો નથી કઈ पापा बोल रहे हैं कि रावण को ऐसा लगा कि ये मैं अच्छा काम कर रहा હા પણ એ પછી એનો અંજામ તો બહુ ખરાબ આવે ને કોઈ પણ માણસ ખરાબ કામ કરે ને હા. અમે ખોટા રસ્તા ઉપર હાલે એટલે એ એના અંતરાત્મા કહી જ દે કે આ તું ખોટું કર્યું હા ખોટું થાય એમ એટલે કોઈ એમ કે હું ના એ મને એમ હતું કે હું સાચું કરું એવું ન હોય હા है कि नहीं कोई भी अगर गलत रास्ते पे चलेगा तो उसके अंदर से अंतरात्मा तो हाँ, बोलेगी तो भाई गलत कि થાય ये છે. तो गलत कर रहा है હા ખોટું है થાય कि ને नहीं जो कितना भी पाप करो छुप छुप के करो हाँ। तो किसी को पता ना हो बट कि- खुद को तो पता हाँ। होगा હા ખુદ કો તો પતા તમારી જાતને તો ખબર હોય ને અરે ભાઈ કોઈ પણ વ્યક્તિ એમ કે હા. કે આ પાપ થઈ ગયું પણ મેં અજાણમાં કર્યું એવું અજાણમાં કોઈ દી પાપ ન થાય. અજાણમાં ન થાય અજાણમાં કઈ ભૂલ થઈ જાય હા ભૂલ થઈ જાય અથવા તમે કોઈ પણ આવું મોટો કોઈ અપરાધ કરી નાખો ને પછી કે ઈ તો મને અજાણમાં થયું એમ ન હોય એમ ના હાલે ને એ તો એને એ રસ્તો લેવાતો જ. तो बताइए फिर डिनर का क्या प्लान है હવે તું નહીં તને કે ઈ બનાવી मुझे तो सब चलता है તમે તો ગમે ઈ બનાવી દે ખાવાની જ છે પણ તમને બહુ ભાવે ઈ બનાવું क्या खाना है ઓરો ખાવો कुछ મીઠું 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 આ મીઠું મીઠું તો હાથમાં જ છે मीठा ये है फिर पेड़ा है फिर चूरमा के लड्डू है कम है એ મીઠું જ फिर सुबह सुबह शिखंड भी खाए પપ્પા જો તો ના પાડે છે એટલે હું ખાવું મીઠું નહીં ખાવા દો એ મીઠું તો મીઠું મીઠું જ માગે મીઠું થોડું ખવાય તો ઝાડા થઈ જાય ને મીઠાથી જાણ્યો આ ઓલો નિમક ની વાત કરો છો ઘર પણ એ મીઠું पापा फिर से गड़बड़ किया એ મીઠું કે सॉरी समझ रहे नमक
નમક તમને તો જે ડાયરિયાની વાત હોય ઈ જ પકડીને બેહો. પણ એ મીઠું એટલે આપણે ઓલું મીઠું સમજીને હા બસ એમ ગરપણ નું કયો તો ખ્યાલ वो આવે बोल रहा है कुछ मीठा खाना है मीठा છે तो मीठा घर पे पेड़ा है હા चूरमा के लड्डू है अभी ये लस्सी पी रहा है और क्या मीठा चाहिए सुबह फिर श्रीखंड भी તરબૂચ છે, खाए અડદિયા છે, हाँ તરબૂચ अरदिया ક્યાં છે ઈ 2 બટકા પડ્યા. છે तो ये ना पाड़े पापा હું કરું तो इतना मीठा है तो और क्या मीठा खाना તો ભાઈ ખોટો થાય ને એમ તો મીઠા ખાઈ લ્યો तो कल की दाल बाटी बहुत ही यम्मी लगी थी तो आज भी हो जाए જો આજે ખાવી मुझे तो मन है तो अगर बोले तो बना सकते हैं इसमें कोई दिक्कत नहीं है दाल बाटी खाना है कल जैसा બનાવો તો ખાઈ લેવું બીજું હું पापा तो कुछ भी છે बनाओ ખાવાનું કયો, બનાવવાનું નહીં. हाँ बना के दो सब खा लेंगे ऐसा હા જે कल છે देखा બનાવીને દ્યો તો અમે ખાઈ. મને થોડી દાળ બાટી આવડે पापा ट्राई तो करो ના એવું ન આવડે एक बार को એમાં શું આપણે એમાં ટ્રાય થોડું એટલી અવસ્થાએ દાળ બાટી કરી ગઈ ને ખરાબ દેખાય ને અરે ખરાબ થોડું દેખાય. ના રે દાળ पापा બાટી बोल रहे कि इतने आप ऐसा अगर मम्मी का मदद करोगे ना या खाना મદદ बनाएगा તો કોઈ વસ્તુ પાસે અંબાવી દો नहीं ऐसे किचन में अगर मदद की करे ना तो सब क्या बोलेगा आपको पता है ग्रीन फ्लैग हाँ કેમ ગ્રીન ફ્રાય पापा हूँ તમે ના કહેતા હતા કે આ મદદ નું હું એ તો કઈ પ્રીતિ કે મદદ નહીં તો મદદમાં તો આપણે પાસે વસ્તુ દઈ બીજું તો હું માગી એટલે એમ કહે છે કે તમે કાંઈક આમ રસોઈ બનાવીને દ્યો ના એવું ન આવડે ખોટું એવું ન કરે કો રસોઈ આવડે નહીં ને આપણે ખોટું થોડું કે मैं क्या बोल रही हूँ कि अगर आप ऐसे मम्मी को मदद करें और ऐसा वीडियो लेके हम डालें ना ऐसे और सब देखें व्लॉग में या फिर ऐसे रील्स में कि पापा मम्मी की मदद कर रहे हैं तो आपको सब क्या बोलेंगे पता है ग्रीन फ्लैग पापा तो ग्रीन फ्लैग है ऐसा बोलेंगे ગ્રીન ફ્લાઇટ એટલે એમ ગ્રીન હું પાપા કીધું ગ્રીન ફ્લાઇટ એ શું હોય ગ્રીન ફ્લાઇટ फ्लैग फ्लैग ફ્લેગ એ हाँ मतलब ग्रीन फ्लैग को कैसे समझाऊं એટલે આમ બધી છોકરીઓને જે એવો પત્ન ગ્રીન ફ્લેગ જે વારો પતિ જોતો હોય ग्रीन फ्लैग ये एक जेनजी स्लैंग है મદદ કરે એમ. બોલો તો ક્યાં હે ये एक जेनजी स्लैंग है જેન્જીસ લાઈન हाँ એ અમારી પાસે લો છો પણ જેન્જીસ मतलब हम लोग ऐसे वर्ड्स यूज करते हैं मतलब कोई आदमी बहुत अच्छा हो जो अपने घर परिवार का ध्यान रखता हो अपनी बीवी का ध्यान रखता हो फिर थोड़ी मोटी छोटी मोटी बात पे मदद भी करता हो ऐसा नहीं बोलता अरे ये तो लड़कियां करते हैं मैं क्यों करूं ऐसे चीजें ना बोलता उनको बोलते ग्रीन फ्लैग ऐसे आदमियों को ऐसे लड़के को लड़कियां पसंद करते हैं बहुत આ ગ્રીન ફ્લાઇટ તો પહેલાથી કરી છે આ વાસણ ઉટકેલા હોય બધું મેલી દે છે એથી ગ્રીન ફ્લાઇટ કેવી હોય હવે એથી તો કોઈ વધુ આવતી નથી ગ્રીન ફ્લાઇટ કાંઈ એને કાખમાં રખડીને કાંઈ તળીને કાંઈ રખડાતું નથી કાંઈ કોઈ એવી કાંઈ ચીજ નથી તો હાલો કાખમાં લઈને આમ રખડાવી હવે વાસણ મેલી દઈ એ કે ઓલી ઘંટી બંધ કરી દો ઘંટી બંધ કરી આવી એથી ગ્રીન ફ્લાઇટ કેવી હોય આનાથી ગ્રીન ફ્લેગ કેવી હા એનાથી કોઈ ઉધરી આવે છે already अब तो है ऑलरेडी ग्रीन फ्लैग हाँ। मैं बोल रही हूँ और ऐसे ज्यादा हो जाए ऐसा ઓર જ્યાદા તો પછી એથી જ કેવું એનાથી તો કાકમાં ફેરવી થાય હવે એ તો કાખમાં લઈને ફેરવી જ થાય કે ભાઈ આ ને ગ્રેન્ડ ફ્લાઇટ पापा બીજું बोल रहे बच्चे की तरह ऐसे लेके ये तो घुमा के चलते हैं तो अब वो ग्रीन करे तो अब वो बाकी है हाँ। और तो कुछ बाकी रहा હવે વાસણ ઉટકેલ બર્તન હોય એ પોતે બધું હકેલીને મેલી દી પછી ઝીણા મોટા કામ કરતા હોય. એ હમણાં જ હો. આ તો પેલા સદીઓથી હાલ્યું આવે છે હા. પહેલાથી નથી. પેલા મમ્મી હેલ્પ કરતા કે નહીં પહેલા કાંઈ નહોતું. ભાઈ હેલ્પ થતી પછી તારી માને ખબર ન હોય ને એટલે એ ભૂલી ગઈ એ ભૂલી ગઈ હોય મગજ નહીં ને એટલે મને એ ભૂલી ગઈ હોય એમ ભાઈ, આમાં હોય એ ભૂલી જતી હોય અને મને તો યાદ હોય તમને યાદ હોય ને એ વાત હશે. तो आप यहाँ पे क्या कर रहे हैं अब किसी को कल की दाल बाटी इतना ही पसंद आया वो आज भी खाने का जिद कर रहा है तो उसी का प्रिपरेशन हाँ पप्पा એટલી બધી તમને ભાઈ આપણે તો જે હોય ખાઈ લે પણ તમને પસંદ હોય ખાઈ લે प्रीति के पापा को बहुत पसंद है इसलिए वापस में बना એમ हाँ હા કાલે બહુ અસર થઈ ગઈ એમ એટલે તમારા હાટું બનાવે તમારા હાટું બનાવે पापा के સ્પેશિયલ મારી હાટું હા તો સુપર બની હતી
लिए तो बन ही रहा है नो डाउट, लेकिन जिद किया किसी ने कि मुझे आज भी खाना है, मतलब खाना है। મમ્મીએ બી જીદ કરી. તાર મમ્મી હા नहीं नहीं, रितन ने जिद किया રીતેને જીત ગયા. હું કઈ બોલ્યો નથી. कि कल खा के मेरा मन नहीं भरा। પપ્પા હું કઈ બોલ્યો તમે સાંભળ્યું? તારી મમ્મી કહેતી હતી બાર દાળ બાટી ખા. હા મમ્મી ને देखिए मम्मी आपका नाम का कैसे दुरुपयोग हो रहा है। પ્રીતિએ બહુ સરસ બનાવી એટલે કે આજે હે બનાવો મમ્મી. તો સારું. બે પપ્પા દીકરાને કામે એવું છે ऐसा जो- बोला कि आपने जिद किया दाल बाटी खाने का, इसलिए। અમારે તો જે હોય ખાઈ લે. પપ્પા કે તને અમને દાળ બાટી વધારે પસંદ છે. હા અમને નથી, તો આપણે તો તમે બહુ ખાઈએ. મીઠુડા છે, સારું સારું બહુ ખાવા જોઈએ. પણ આ તો તીખું હોય પપ્પા. આ તો તીખું હોય, મીઠું કાંઈ હા થોડું મીઠું હોય. નહીં. એકથી મોતી સરખો લડ્ડુ બનાવી લે. જો હવે હા ક્યાં તમે મીઠું યાદ કરાવ્યું? મોતી સરખો લડ્ડુ બનાવી લે તને ખબર આ ઓલા લડ્ડુ હજી પૂરા નથી અને મોતીસૂર ને ક્યાંથી બનાવીએ? પડે. ઈ પૂરા પૂરા થઈ કરો તો જાય થાય પછી. ને. એક તો તમે ક્યાં યાદ કરાવવામાં? એક તો અડદિયા ખાય ખાય ને અડદિયા જેવા થઈ ગયા. હે પપ્પા હે? અડદિયા જેવો થઈ ગયો? અડદિયા ખાય ખાય ને અડદિયા જેવા જ થઈ જાય ને. હા ના પાડે કાંઈ નથી. ઈ તો ના તો પાડે. અડદિયા કાંઈ નથી. થઈ આમાં તમે કયો કોમેન્ટ કરો પપ્પા, કહી દો કે કોમેન્ટ કરો હું અડદિયા જેવો થઈ ગયો કે નથી થયો. હા કોમેન્ટ કરો ભાઈ, હું કાંઈ અડદિયા જેવો થોડો થઈ ગયો. અડદિયા જેવા થઈ એ ગયા. હાવ ઢીલો ઢપ છે. હાવ ઢીલો રબર જેવો. હા જેને રબર કે આમ કેમ ઘૂંસડો વાળી નાખી હા રબરની, એમ રબર જેવા થઈ ગયા. રબર જેવા થઈ રબર ગયા. જેવા નથી, અડદિયા જેવા થઈ ગયા. અરે મમ્મી તમે ખોટું બોલો છો. ભાઈ, कहाँ गए? मम्मी बोल रही कि पापा ढेफली जैसे हो गए हैं, बर्फी जैसे. बर्फी कैसा स्क्वायर होता है ना, हाँ नहीं पापा लड्डू जैसा हो गए। यहाँ पे आके बताओ तो. मैंने बोला रबर जैसा हो गया, ढीला ढप. भी नहीं, सॉरी सॉरी, पापा हो गए हैं मोदक जैसा। नहीं रबर रबर जैसा. અમારી પ્રીતિએ મોદક બનાવ્યા. સાયકલ નું ટાયર ટ્યુબ ન હોય એની જેમ હાવ ટ્યુબ જેમ उसके સાયકલ. साथ कोई रिजेंबल है ही नहीं। मोदक कैसे ऊपर पतला रहता है और पेट के यहाँ पे। એટલે પેટ મોટું થઈ ગયું એમ કયો. એ તમારે કારણે, પેટ મોટું તો ઓછું ખવાય ને. કાંઈ નહીં. એટલે આ મમ્મીને કારણે. ઓછું ખવાય ને. હું તો ખોરાક આપણો ઓછો ને. તમે પરાણે ખવડાવો એટલે ઓછું પપ્પા. ખવાય ને થોડું. રાતનું કમ ખવાય. मम्मी बना देती है यमी यमी खाना और पापा को फिर कंट्रोल नहीं रहता। ભાઈ એ તો સરસ મીઠું લાગે તો ખાવું પડે ને. સટુડા બહુ છે. હારું હારું બહુ ખાવા જોઈએ. હારું હારું તો. આ દાળ બાટી બનાવી બહુ સરસ હારું બનાવી. હારું. અને પપ્પા પહેલી વાર ખાધો કે આવું ચાખ્યું ને નવીન કઈ. હા હા, નવીન પહેલી વાર. પણ અમે બે જણા તો શું બનાવીએ એટલે પછી એ આપણે તમે અહીંયા આવ્યા એટલે આ બધું નવીન જમવા મળ્યું ને ये तो જોવા हम મળ્યું. घर पे आए इसलिए मम्मी पापा को ये अलग अलग टेस्ट करने मिला, अलग अलग અહીંયા वेराइटी કદી कांई જોયું ય નથી. दो लोग होते तो ऐसा क्या ही झमेला करना। अब जो तक तो जल्दी दो बना। रहते थे हाँ। तो थोड़ा सा जो ही सिंपल बस इजी हो ऐसा बना देते थे. हाँ વધુ मम्मी. પડતા કઠોળ કા શાક વધુ બનતા. 7-8 વર્ષ તો બે માણસ અમે એકલા રહ્યા એટલે પછી કેમ કરવું. કઠોળ સારા. हम्म. પછી અમે અડદની કઠોળ દાળ વધારે છે. ખાઈ. चलो चलो भूख लगी है, चलो चलो जल्दी करो. हालो 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 मम्मी चालो. હાલો. શું કરો મમ્મી? બાટીનું કામ ચાલુ છે. દાળ બની ગઈ એટલે દાળ બની ગઈ એનો મતલબ એમ ને. દાળ બની ગઈ ને બાટીનું કામ ચાલુ છે. હાલો જમી લેવું ને હવે. હા જમીન લઈને થઈ ગયું વાવ કરી. દાળ બાટી. દાલ બાટી કાલ તો ભૂલાઈ ગયું કહેવાનું, મહેમાન હતા એમાં ને હાલો આજ દાલ બાટી ખાવા. हाँ આવે દાળ બાટી. कही दो तुम જય દ્વારકાધીશ. है कि नहीं. चलो अभी अब लोग यहाँ पे खत्म करते हैं. तो आप लोग अब यहाँ पूरा करें ना. હા હાલો કઈ દો બધાને. જય દ્વારકાધીશ. હાલો જમવા. હાલો ચાલો. દાલ બાટી જમવા આવી જાય. જય દ્વારકાધીશ. जय द्वारका। હાલો ઠીક.